નિરાધાર ધૂન મંડળ અબોલ જીવોનો આધાર બન્યો. અબોલ જીવોના આધાર બની રહ્યું છે નિરાધાર ધૂન મંડળ. દામનગરની જીવદયા પરિવાર ટ્રસ્ટના આશ્રિત બળદોની બહારે આવ્યું નિરાધાર ટ્રસ્ટની મદદ. દિવસ પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે નાનો મોટો કામ ધંધો નોકરી વેપાર બિઝનેસ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિરાધાર ધૂન મંડળના સ્વયંસેવકો સુરત શહેરમાં શાળા નરહા તિથિવાર તહેવારે જન્મદિન વાસ્તુ પૂજન લગ્ન દિવસ જેવા પ્રસંગોમાં ચોરા ચાવડી કે સદગૃસ્તના ઘર પરિવારજનોના મોક્ષાર્થે રામ નામની આહ્લેક જગાડી ગાય વગાડી તેમના આપતા દાન ફંડમાંથી હજારો અબોલ જીવોનું પોષણ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. કુદરતી પ્રકૃતિના ખોળે ઉછળકૂદ કરતા મૂક પક્ષીઓ માટે પક્ષીમાળા ચણ પાત્ર પાણીના કુંડા ચણનું વિતરણ કરી રહ્યા છે. તાજેતરમાં દામનગર શહેરમાં જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી શાળાના આશ્રિત બળદો માટે ક્રમશઃ 2 વખત મોટી માત્રામાં ઘાસચારો મોકલી દૂર સદૂર હોવા છતાં અબોલ જીવો માટે કામ કરતી નિરાધાર ટ્રસ્ટની સેવા નિરાધાર જીવો માટે આધાર બની રહી છે. ત્યારે દરેક જીવાત્માના કલ્યાણ માટે કામ કરતા નિરાધાર ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ સ્વયંસેવકો પ્રત્યે જીવન અંજલિ થાશો. તેરા ભૂખ્યા કાજે ભોજન બળજો તરસ્યાનું જળ થાજો નિર્દિન દુખ્યાના આંસુ લેતા કદીના અંતર ધરાજો અંતરજીવન એના અંજલિ થજો. દામનગર જીવદયા પરિવાર દ્વારા નિરાધાર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટી એવં આ સ્વયંસેવકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ નટવરલાલજી.